વલસાડ જિલ્લામાં કાલે સવાર સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહીથી વલસાડના કાંઠા વિસ્તાર એલર્ટ પર છે। વલસાડમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલ વલસાડમાં 26 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। હવામાન વિભાગ તરફથી આ મોટી આગાહી। વલસાડ જિલ્લામાં કુલ 26 રસ્તાઓ પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ છે, જેમાં કપરાડાનો એક રસ્તો, ધરમપુર ખાતેનો એક રસ્તો, પારડીના 2 રસ્તા અને વલસાડ તાલુકાના 22 રસ્તાઓ બંધ છે। જો આ ભારે વરસાદને કારણે જે રસ્તા અથવા કોઝવેમાં જે પાણી ઉપરથી જઈ રહ્યા છે એ પાણીવાળા રસ્તા પર જનતાએ નહીં જવા માટે સરકારશ્રી તંત્ર દ્વારા વારંવાર સૂચનાઓ જાહેર કરેલી છે। તેમજ આવા રસ્તાઓ ઉપર કોઈ જાનહાનિ ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને પણ આવા રસ્તામાં જનતાનો અવરજવર ટળે એ માટે જરૂરી સમયસર બંદોબસ્ત ગોઠવવા સમયાંતરે જાણ કરવામાં આવે છે।